પાલનપુરના માલણ દરવાજા નજીકના વિસ્તારમાં ગેસ ગળતર થતા લોકોને ઉલટીઓ થવા લાગી હતી। તીવ્ર દુર્ગંધના કારણે લોકોની તબિયત બગડવા લાગતા તાત્કાલિક 108 મારફતે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલ પર એક બાદ એક 88 થી વધુ લોકોને સારવાર માટે ખસેડાતા અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા। ડોક્ટરો દ્વારા તાબડતોબ જે લોકોને ઓક્સિજનની જરૂરિયાત હતી તેઓને ઓક્સિજન પૂરો પાડી સારવાર શરૂ કરવામાં આવી હતી। ગેસ કટર માટે વપરાતો એસિટિલિન ગેસ લીક થવાના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે। પોલીસ દ્વારા હાલ આ વિસ્તારમાં આવેલા ભંગારના એક ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે માલણ દરવાજા પર જે ગેસ ગળતરની ઘટના બની છે તેમાં ગેસ કટરની અંદર એસિટિલિન નામનો ગેસ હોય છે અને એ ગેસ કટરમાંથી લીક થવાની આ ઘટના બની હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન લગાવી શકાય છે। પાલનપુર શહેરની અંદર આવા કોઈ કારખાના નથી કે આવી કોઈ ફેક્ટરી નથી, પરંતુ લોખંડ કાપવા માટે જે ગેસ કટર રાખવામાં આવે છે તેમાં ડબ્બી દ્વારા તે ભરવામાં આવતો હોય છે અને તેમાંથી લીકેજ થયું હોય તેવું પ્રાથમિક અનુમાન આપણે લગાવીએ છીએ। હાલમાં પાલનપુર સિટીની અંદર માલણ દરવાજા જે છે ત્યાં એક ગેસ ગળતરની ઘટના બનેલી છે કે જેમાં 78 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તાબડતોબ અહીંયા અમે ખસેડવામાં આવીએ છીએ, જેમાંથી 21 જેટલા બાળકો છે। મોટાભાગના તમામ દર્દીઓની હાલત છે એ સંપૂર્ણપણે સ્થિર છે। હું આપને કહેવા માંગીશ કે આ એક પ્રાથમિક ધોરણે એસિટિલિન ગેસ હોય એનું ગેસ ગળતર થયું હોય એ પ્રકારની ઘટના સામે આવે છે। એસિટિલિન જે હોય છે એ બેઝિકલી ગેસ કટરની અંદર આવતો ગેસ હોય છે જેની કોઈ ઓર્ડરલેસ હોય છે અને જેનો કોઈ ટેસ્ટ બી નથી હોતો, જેથી કરી અને તેનો કલર બી ના હોવાને કારણે ખબર નથી પડતી। હાલમાં પાલનપુર સિટીની અંદર કે એના આસપાસના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ આવા કારખાના નથી કે કોઈ આવી ગેસની પાઇપલાઇન બી નથી કે જ્યાંથી આવી ઘટના થઈ શકે, પરંતુ એક પ્રાથમિક અનુમાન છે, માત્ર એક અનુમાન છે કે જે ભંગારના ડેલા હોય છે ત્યાં કોઈ ગેસ કટરનો કોઈ બોટલ હોય ને તેમાંથી ગળતર હોઈ શકે એવી શક્યતા છે। પરંતુ સમયસર વહીવટતંત્ર અને પોલીસે તમામ લોકોને અહીંયા ખસેડી લીધા છે અને જેમાંથી તમામ લોકોની હાલત જે છે એ સ્થિર છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી। જેટલા બી લોકો ત્યાં રહી શકે એમ નથી એના માટે બી પોલીસ અને વહીવટતંત્ર સાથે મળી અને તમામની એક ઓલ્ટરનેટિવ વ્યવસ્થા બી કરી રહ્યા છે, જેથી કરી અને આ ઘડીમાં વહીવટતંત્ર જે છે એ આવા લોકોની સાથે છે અને હું આપને વિશ્વાસ દિલાવવા માગું છું કે કોઈ પણ જાતની મોટી ઘટના હાલમાં છે નહીં।